પોતાની કૃપા વરસાવે નેત્રો દ્વારા. કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કૃપા કટાક્ષ નિહારો, મેરી કૃતિ जिन नहीं देखो अपनो बिरद विचार. નેત્રો દ્વારા શ્રી વલ્લભની કૃપા. અનેક પ્રસંગો તમે જુઓ, અને પુષ્ટિ માર્ગની એ રીત છે, એક પરંપરા છે. અહીંયા કઈ બહુ ધબ્બા મારીને કે માથે હાથ મૂકીને આશીર્વાદ નથી અપાતા. અહીંયા તો દ્રષ્ટિ દ્વારા આશીર્વાદ છે. નેત્રો વડે આશીર્વાદ આપવામાં શ્રી વલ્લભની દ્રષ્ટિ પડી. આપણે ત્યાં દ્રષ્ટિ પડે એને પણ કૃપા માનવામાં આવી છે. માંગવામાં આવે ને આશ્વાસન કહેવાય, મેળવવામાં આવે એને આશીર્વાદ કહેવાય. ઘણા કે સારા આશીર્વાદ આપજો, તો આશીર્વાદ ખરાબે હોય, ખરાબ હોય ને શ્રાપ કહેવાય, આશીર્વાદ ન કહેવાય. તો આશીર્વાદ તો પ્રગટે, મળે, માંગવાનો ન હોય. પ્રેમ માંગવાનો ન હોય, મેળવાય. માન માંગવાનું ન હોય, મેળવાય. દુનિયામાં ઘણી વસ્તુ એવી છે માંગીને મેળવો છો ને ત્યારે નાનું મળે, પણ એ તો મેળવવું પડે, પાત્ર બનવું પડે. નેત્રો દ્વારા કૃપા. કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, મેરી કૃતિ जिन नहीं देखो. એ વલ્લભ, અમારા કર્મોને ન જોતા અપનો બિરદ વિચારો. આપ કૃપાના નિધિ છો, આપ કૃપા સાગર છો, આપ આપનું બિરદ વિચારો. અમારી કૃતિઓ તો છિન છિન में अपराध परत है. ક્ષણે ક્ષણ અપરાધ સિવાય એમને બીજો કંઈ કરતા જ નથી આવડતું. વર્ષોથી ને જન્મોથી આ દોષો જ કરતા આવ્યા ને એ જ થાય છે. જો બની આવે સોહી વિમુખતા, કહા કરે જીવ વિચાર. અમે તો જે કરીએ બહિર્મુખતા જ થાય છે, કારણ કે પોતાના સ્વાર્થમાં જીવવાની અમને એવી આદત પડી છે કે આપનું સુખ નથી વિચારી શકતા. અને વૈષ્ણવ તો એ છે જેના જીવનના કેન્દ્રમાં તત્સુખનો ભાવ હોય. જ્યાં તત્સુખ નથી ત્યાં પુષ્ટિ માર્ગ નથી. જ્યાં સ્વસુખ એ મર્યાદા, જ્યાં તત્સુખ એ પુષ્ટિ. પુષ્ટિ માર્ગનો પ્રધાન ભાવ એ તત્સુખનો ભાવ છે. દરેક ક્રિયા, દરેક કર્મ, દરેક વિચારમાં તત્સુખનો ભાવ જોઈએ. પ્રભુને સુખ થશે કે નહીં, મારા સેવ્યને સુખ થશે કે નહીં, આ વિચાર તમને પુષ્ટિ માર્ગી બનાવી રાખે છે. અને જે દિવસે આ વિચાર ગયો એ દિવસે પુષ્ટિ ભાવ ગયો. તો નેત્રો દ્વારા કૃપા. બીજું કહ્યું હસ્ત દ્વારા કૃપા. પરમ કૃપાલ શિવલ્લભ નંદન, કરત કૃપા નિજ હસ્ત દે માથે. હસ્ત દ્વારા કૃપા. માથે હાથ મૂકે ગુરુ તો એનાથી મોટી કૃપા શું હોય? એમ કહેવાય કે ગુરુએ જેટલી માળાઓ ફેરવી હોય ને અને ભેગું થયું હોય ભજન, પ્રભુનું નામ, અને શિષ્યના માથે હાથ મૂકે એટલે પોતાનું ભેગું કરેલું ભજન શિષ્યને સૌભાગ્ય રૂપે ગુરુ આપી દેતો હોય છે. હસ્ત દ્વારા કૃપા. ચરણારવિંદ દ્વારા કૃપા. ચરણારવિંદની કૃપા. અને એમાં પણ અનેક પ્રકાર કયા. ચરણારવિંદમાં પણ ચરણોદક, ચરણ રજ, ચરણ સ્પર્શ અને ચરણ ગંધ. આ ચાર માધ્યમથી કૃપા થાય. તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. વલ્લભાખ્યાનમાં ગયું શ્રી મહાપ્રભુજી પૂર્વમાં પધાર્યા છે, વનમાંથી પ્રસ્થાન કરી રહ્યા છે, અને આપના ચરણારવિંદને મહાપ્રભુજીએ એક શિલા ઉપર ઘસ્યા. અને ઘસ્યા તો એમાંથી એવી સુગંધ નીકળી કે વનમાં જેટલા તામસ જીવો રહેતા હતા એ ગંધ માત્રથી એમનો ઉદ્ધાર થઈ ગયો. બીજું છે ચરણોદક, ચરણનું જલ. બેઠકજીમાં જઈએ તો કેસર સ્નાન કરાવીએ ને મહાપ્રભુજીને, એને કહેવાય ચરણોદક. અચ્યુતદાસ આદિની વાર્તાઓમાં તમે જુઓ, કેવલ ચરણોદક નેત્રોમાં લગાડ્યું અને પ્રગટ લીલાના દર્શન થવા લાગ્યા. આ ચરણારવિંદના માધ્યમથી કૃપા. અને એટલા માટે કેસર સ્નાન આદિનું જલ હોય એ ગ્રાહ્ય છે. ત્રીજું ચરણ સ્પર્શ દ્વારા કૃપા. આપના ચરણનો સ્પર્શ થાય તો આપના દર્શનના ચંદ્ર એ તો દશદા ભક્તિ છે. સાક્ષાત ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપે ચરણારવિંદ છે, અને એનો સ્પર્શ થતા જીવમાં ભક્તિનું પ્રાગટ્ય થાય છે. અને ચોથું ચરણ રજ. ચિંતાઓની પરંપરાને હણી નાખનારી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ છે. તીર્થ સકલ સનાથ કીધા, ચરણ રેણુ સમાજ. વલ્લભાખ્યાનમાં પણ કહ્યું મહાપ્રભુજી પ્રત્યેક તીર્થોમાં પધાર્યા છે. કહ્યું કે આ તો સાક્ષાત ભગવદ રૂપ છે, પ્રભુ રૂપ પોતે મહાપ્રભુજી છે. એમને તીર્થયાત્રા કરવાની શું જરૂર? તો કોઈ એમને તીર્થયાત્રા કરવાની જરૂર નથી, પણ તીર્થો
વલ્લભની પ્રતીક્ષા કરે છે કે આપના ચરણારવિંદનો તીર્થોને સ્પર્શ થાય તો તીર્થોને પાછું તીર્થત્વ મળે, એટલા માટે મહાપ્રભુજી તીર્થમાં પધારે છે. એ તીર્થોને તીર્થત્વ આપવા માટે શ્રી મહાપ્રભુજી તીર્થોમાં પધાર્યા છે. અને જ્યાં જ્યાં તીર્થોમાં પધાર્યા, ભાગવતજીનું પારાયણ કર્યું, અને તીર્થના જે પણ દેવતા હતા, દેવી હતા, એ ભાગવતજીનું શ્રી વલ્લભના મુખે પારાયણ શ્રવણ કરવા માટે સામે આવીને બિરાજી જતા. તમે બેઠક ચરિત્રને વાંચો તો દરેક ચરિત્રમાં તમને જોવા મળશે શ્રી વલ્લભના મુખેથી ભાગવતજીનું પાન કરવા માટે એ તીર્થોના દેવતાઓ આવીને શ્રવણ કરે છે. તો ત્રીજી છે ચરણારવિંદ દ્વારા કૃપા, અને ચોથું છે મુખારવિંદ દ્વારા કૃપા. મુખારવિંદ દ્વારા કૃપા ચાર રીતે: વચનામૃત દ્વારા, અધરામૃત દ્વારા, ચરવિત દ્વારા, જૂઠણ દ્વારા. જ્યારે નંદદાસજી જે સ્ત્રીમાં મોહિત થયા, અને સ્ત્રી પુરુષ જ્યાં જ્યાં જાય એની પાછળ પાછળ નંદદાસજી ચાલે, અને આ સ્ત્રી પુરુષ ગુસાઈજીના સેવક ગુસાઈજી પાસે આવ્યા, અને ગુસાઈજીએ 3 પાતલ કરી જૂઠણ. અને જ્યાં પાતલ કરીને પ્રસાદ લેવા બેઠા ત્યારે સ્ત્રી પુરુષે કહ્યું, અમે તો 2 છીએ, આ 3 પાતલ કેમ? ત્યારે કહ્યું કે મારો સેવક હમણાં આવતો જ હશે. અને નંદદાસજી પાછળ પાછળ આવ્યા, અને જ્યાં ગુસાઈજીનું જૂઠણ ગ્રહણ કર્યું, બુદ્ધિ નિર્મલ બની ગઈ, અને ભગવત લીલાનું જ્ઞાન થઈ ગયું. આ જૂઠણની કૃપા. ચરવિત ગોપાલદાસજી 9 વર્ષના ગુંગા છે. ભાઈલા કોઠારીને ત્યાં ગુસાઈજીનો મુકામ છે. અને ગુસાઈજીએ પૂછ્યું કે ભાઈલા આ કોણ છે બાળક? ભાઈલા કોઠારીએ કહ્યું કે ગોમતીનો વર છે. ભાઈલા કોઠારીની દીકરી છે ગોમતી. પહેલાના સમયમાં બાળપણમાં વિવાહ થઈ જતા. આનો વિવાહ નક્કી કર્યો છે. ગુસાઈજી બોલ્યા કે ગોમતીનો વર તો સાગર હોય, આ ગુંગો કેમ છે? કૃપાનાથ, આપની કૃપા થશે તો આ સાગર થઈ જશે. પોતાનું ચરવિત તાંબુલ બીડું ગુસાઈજીએ બહાર પધરાવી ગોપાલદાસના મુખમાં મૂક્યું, અને 9 આખ્યાનો ગોપાલદાસે ગાયા. આ 2 વસ્તુ બહુ યાદ રખાશે: સુદામાના તાંદુલ અને ગોપાલદાસજીના મુખમાં આપેલું તાંબુલ, ચરવિત તાંબુલ. ત્રીજી કૃપા મુખારવિંદ દ્વારા વચનામૃત. વૈનું ગીત પુન યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. શ્રી મહાપ્રભુજીના વચનામૃત સ્વરૂપાત્મક છે. જે શ્રી વલ્લભ વર્ણન કરે છે એ સ્વરૂપાત્મક થઈ જાય છે ભગવદીઓ માટે. સાક્ષાત એ લીલાઓ પ્રગટ થઈ જાય છે. એકવાર જ્યારે પદ્મનાભદાસજી ભાગવત કથા કરી રહ્યા હતા, મહાપ્રભુજી ત્યાંથી પરિભ્રમણ કરતા કરતા, પૃથ્વી પરિક્રમા કરતા કરતા પધારી રહ્યા છે. કર્ણમાં શબ્દો પડ્યા કે કોઈ ભાગવત કથા કરી રહ્યું છે. મહાપ્રભુજી સામે આવીને ઉભા રહી ગયા. પદ્મનાભદાસજી ભાગવતજીને હું વિશ્લેષણ કરી રહ્યા છે. રોકાયા એટલે મહાપ્રભુજીએ કહ્યું, હજી આ શ્લોક પર આગળ કહો. પદ્મનાભદાસજી હજી વર્ણન કર્યું. ફરી રોકાયા. મહાપ્રભુજીએ કહ્યું, ફરી આ શ્લોક પર આગળ વર્ણન કરો. આમ 3 વાર થયું, અને શીખેલું, ભણેલું, જાણેલું બધું બોલાઈ ગયું, અને છતાંય મહાપ્રભુજીએ કહ્યું કે હજી આગળ કહો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું, જે સુખદેવજીએ કહ્યું એ બધું મેં કહી દીધું, હવે આગળ કઈ હોય તો આપ બિરાજો ને આપ કહો. પદ્મનાભદાસજી નીચે ઉતર્યા, અને મહાપ્રભુજી બિરાજમાન થયા, અને એ જ શ્લોક ઉપર અનેક સમય સુધી વ્યાખ્યાઓ કરી. અને જ્યારે વિરામ થયો કથાનો, ત્યારે મહાપ્રભુજી બોલ્યા, પદ્મનાભદાસ, તમે તો કહ્યું કે સુખદેવજીએ જે કહ્યું બધું મેં કહી દીધું, તો પછી આ બધું ક્યાંથી આવ્યું? ત્યારે પદ્મનાભદાસજી 2 હાથ જોડી દંડવત કરીને બોલ્યા કે પ્રભુ પોતે પોતાની કથા કહેવા બેઠા હોય તો પછી બાકી શું રહે? આપ તો પોતે પ્રભુ છો, અને આપ જ્યારે પોતાની કથા કહો તો પછી આપને કોણ રોકી શકે? આપના જેવું કોણ વર્ણન કરી શકે? વ્યાસ આશ્રમમાં જ્યારે મહાપ્રભુજી બિરાજમાન થયા, યુગલ ગીતના 1.5 શ્લોક ઉપર જે ચર્ચાઓ થઈ 3 દિવસ સુધી વ્યાસજી સાથે, કૃષ્ણદાસ મેઘન પેલી શીલા પકડીને ઉભા રહે. તો જ્યારે આપ વચનામૃત દ્વારા આ કલયુગમાં શ્રી મહાપ્રભુજીએ સુધાનું રસપાન પોતાની વચનામૃત દ્વારા કરાવ્યું. આપ પોતે વાકપતિ છો, અને આપની વાણીની સુધા આજે જન જન સુધી પહોંચી છે. લાખો લોકોમાં આપના વચનામૃત દ્વારા પ્રભુની ભક્તિ આપે જગાડી છે. કારણ કે આપના વચનામૃત એ સ્વરૂપાત્મક છે.
મહાપ્રભુજી આજ્ઞા કરે, આ સાક્ષાત પ્રભુ છે, એની તું પ્રેમથી સેવા કરજે. અને શ્રી વલ્લભના વચનામૃત થાય, સાક્ષાત ઠાકોરજી છે, એટલે ઠાકોરજી એને સ્વાનુભાવ જતાવવા લાગે. ગુસાઈજીની વાર્તામાં જુઓ ને, પેલા પરેનો પ્રસંગ આવે છે ને, કે ગાદી પર ચડી ગયો, મારે ઠાકોરજીનું નામ શું? અને ગુસાઈજી કહ્યું, પરે પરે દૂર જા. હવે પરેનો અર્થ થાય દૂર જા, પણ પેલા વૈષ્ણવને એમ થયું કે ગુસાઈજી તો મારા ઠાકોરજીનું નામ આપી દીધું, અને પરેનો અર્થ થાય દૂર જાય, પણ એ નામથી ઠાકોરજી નજીક આવી ગયા. કેમ? ગુસાઈજીના મુખમાંથી નીકળેલા શબ્દોનો પ્રભાવ. અને ચોથું કહ્યું, અધરામૃત દ્વારા. પ્રભુ સ્વરૂપે ઠાકોરજી મુખારવિંદની કૃપા કરે ત્યારે અધરામૃતનું દાન કરતા, જેનું વર્ણન ગોપી ગીતમાં ગોપીજનો કરે છે. અધરામૃત દ્વારા કૃપા કઈ રીતે થાય? સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનામ પુષ્ટ ચુંબિતમ ઇતર રાગ વિસ્મરણમ નામ વિતર વીર નસ્તે ધરામૃતમ. હે વીર, એ અધરામૃતનું અમને પાન કરાવો. ગોપીજનો પણ એ અધરામૃતની આકાંક્ષા કરે છે, ઈચ્છા કરે છે. તો આ અધરામૃત શ્રી વલ્લભના ગ્રંથો, એ વલ્લભનું અધરામૃત નિત્ય વૈષ્ણવે નું પાન કરો, એનાથી સઘળી લીલાઓ સ્ફુરિત થશે. સ્ફુરિત હોત સબ જ્ઞાન, શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન. રસિક રટત આનંદ સો, કરત સુધા રસપાન. એ વલ્લભના મુક્તિ નિશ્ચિત સુધા, એ આપના ગ્રંથો છે, અને એ ગ્રંથોનું જે રસપાન કરે એને સુધાનું જ્ઞાન. મહાપ્રભુજી કૃપા નિધિ છે, કૃપાના સાગર છે, કૃપાનો ભંડાર છે, અને એવો ભંડાર છે કે જ્યાં કૃપા ક્યારેય ખૂટતી નથી. હું તો કહું, મનુષ્ય ક્યારે જીવનમાં એટલા પાપ નથી કરી શકતો કે એમ બોલી શકે કે મારા પર તો કૃપા થાય જ નહીં. ક્યારે નહીં. ભગવાનની કૃપા બહુ વિશાળ છે, ખૂબ મોટી છે. હા, કૃપા કરવાના પ્રકાર જુદા હોય. માણસ માંગે સુખ અને ભગવાન આપે હિત, કલ્યાણ. માણસને સુખ માંગવાની આદત છે, હિત માંગવાની આદત નથી. અને પ્રભુ કૃપા કરે ઘણી વાર માથે હાથ ફેરવીને, વહાલ કરીને, અને ઘણી વાર વઢીને, પણ બંનેમાં પ્રભુની તો કૃપા જ હોય છે. કે ને એક પેલો બિલ્ડર હતો અને 20 માળનું મકાન બનાવ્યું, અગાસી પર ઉભો છે, અને જમીન પર એનો મજદૂર કામ કરી રહ્યો છે. તો એને કંઈક સૂચના આપવી હતી, એને ઉપર બોલાવો હતો એ મજદૂર. બૂમો પાડે પણ નીચે કામ ચાલે છે, પેલા મજદૂરને સંભળાય જ નહીં. એટલે પેલાને થયું કે આને કેવું કેમ? બૂમો પાડી પાડીને થાકી ગયો. જુએ જ નહીં ઉપર, જુએ જ નહીં ઉપર, માલિકને જુએ જ. એટલે પેલાને કંઈક કહ્યું કે કંઈક યુક્તિ કરવી પડશે કે ઉપર જુએ. એટલે માલિકને વિચાર આવ્યો, એને 50 રૂપિયાની નોટ કાઢી અને ઉપરથી નાખી. એ જો કે રૂપિયા જોશે એટલે તરત જોશે ઉપર, એટલે 50 રૂપિયાની નોટ નીચે પડેલી જોઈ પેલા મજદૂરે, એટલે નોટ લીધી ખિસ્સામાં મૂકી દીધી, પાછો કામે વળગી ગયો. પેલો કે આ જોતો કેમ નથી? 1000 રૂપિયાની નોટ કાઢી, ઉપરથી નાખી. પેલો કામ કરતા કરતા નજર પડી 1000 રૂપિયાની, લીધી ખિસ્સામાં મૂકી દીધી, પાછો કામે લાગી ગયો. પેલો કે આ જોતો કેમ નથી? કેમ જોયે? એટલે કે આ જોશે જ નહીં. એટલે કાંકરી પડી હતી, એ લઈને જોરથી મારી, એટલે સીધું ઉપર જોયું એને. એમ જ ભગવાન ઘણી વાર નોટ નાખે પણ આપણે જોઈએ જ નહીં, એટલે ભગવાન કાંકરી મારે એટલે તરત ધ્યાન આવે. પણ એ બંનેમાં ઉદ્દેશ છે તો એને ઉપર જોવાનો જ છે, કૃપા કરવાનો જ છે. તો ઘણી વાર ઘણી રીતે ભગવાન કોશિશ કરે, આને ધંધામાં સારું કરી દઉં, આને બાળક આપી દઉં, આને ઘર આપી દઉં, આને આ કરી દઉં. ઘણી વાર ઘણી વસ્તુ આપે, પણ આ માણસ એવો છે ને, એવો કામમાં પડ્યો છે કે ભગવાન તરફ જોતો જ નથી. એટલે ના છૂટકે ભગવાનને કાંકરી મારવી પડે. કઈક એવું થાય એટલે દોડતો મંદિરે પહોંચી જાય, પ્રભુ કઈક કરો. પ્રભુ કે આટલું બધું નાખ્યું, જોતો તો ઘર તો આ વારો જ ના આવે. મૂળમાં તો ભગવાનને કૃપા જ કરવું છે. અનેક રીતે કૃપા કરે. શિક્ષાપત્રમાં તો પ્રતિબંધો દ્વારા ભગવાન કઈ રીતે કૃપા કરે છે, કેવા પ્રકારની કૃપા કરે છે. ક્યાંક દેશની બહાર મોકલે, ક્યાંક મિત્રોનો સાથ છોડાવે, ક્યાંક ધન લઈ લે, અનેક પ્રકારથી. હવે લાગે આપણને દુઃખ, પણ એમાં પણ ભગવાનની કઈ કઈ કૃપા હોય છે એ શિક્ષાપત્રમાં હરિરાયજી બહુ સુંદર રીતે સમજાવ્યું છે. કે દેખાતું વિપરીત કાર્ય, એમાં પણ ભગવાન પોતાનું કાર્ય કઈ રીતે સિદ્ધ કરે છે અને જીવનું કલ્યાણ કઈ રીતે કરે છે, એની સમજૂતી હરિરાયજી બહુ સુંદર રીતે આપી છે.
તો શ્રી મહાપ્રભુજી કૃપાના નિધિ છે. કૃપા નિધયે નમઃ. કૃપા નિધયે નમઃ. હવે પાંચમું નામ ગુસાઈજી આપતા કહે કે આપ કૃપાના સાગર છો અને એટલા માટે જ તો નિત્ય લીલાનું સઘળું સુખ છોડી આ ભૂતલમાં અમારા માટે શ્રમ લેવા પધાર્યા છે. અને એ નામનું સ્મરણ કરતા ઉચ્ચારણ કર્યું, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ. દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ. દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ. દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ. દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ અંતઃકરણ વાળા શ્રી મહાપ્રભુજી છે. સતત પ્રયત્નશીલ આત્મવાળા. વિચાર તો કરો, શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા અને કોઈ બહુ મોટી આયુ નહીં, એ 11 વર્ષની આયુ મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરી રહ્યા છે. આટલી નાની વયે કેવી વિદ્વત્તા, સર્વોને શાસ્ત્રોમાં પરાસ્ત કરી જગતગુરુ પદ પામ્યા. 3 વાર ભારત વર્ષની ખુલ્લા ચરણારવિંદથી પરિક્રમા કરી. કોના માટે? મહાપ્રભુજીને શેની જરૂર હતી? એ પણ અડેલમાં બિરાજીને ભગવત સેવા કરી શકત, પણ મહાપ્રભુજીએ જીવ મારી પાસે આવે એની પ્રતીક્ષા કરી નથી. આ તો પુષ્ટિ માર્ગ છે. જીવને ભાન નથી, પણ હું જીવ પાસે જઈ એનો ઉદ્ધાર કરીશ. આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા ગુરુ જીવની પ્રતીક્ષા કરીને બેઠો નથી રહેતો, પણ ગુરુ પરિશ્રમ કરી જીવ સુધી પહોંચી એનો ઉદ્ધાર કરે છે. આ પુષ્ટિ માર્ગની શ્રેષ્ઠતા છે. એ તો મહાપ્રભુજી પણ અડેલમાં બિરાજી શકત, ભગવત સેવા શ્રીનાથજી પાસે બિરાજીને આનંદ કરી શકત, પણ મહાપ્રભુજી બિરાજ્યા નથી, ગુસાઈજી બિરાજ્યા નથી, સાથે લાલજી બિરાજ્યા નથી. આજ સુધીના સમસ્ત વલ્લભકુલ સતત પરિભ્રમણ કરતા રહે છે. અને એનું ઉદ્દેશ્ય શું છે? એનું લક્ષ્ય શું છે? એક જ લક્ષ્ય છે, દૈવી જીવોનો ઉદ્ધાર કરવો. જ્યાં જ્યાં દૈવી જીવો હોય, ઘણી વાર એમ લાગે એમ કે આ ગામમાં કોઈ નથી, પણ એ ગામમાં પણ કોઈ એક વૈષ્ણવ એવો મળી જાય ત્યારે એમ લાગે કે ખરેખર આ ગામમાં આવવાનું પ્રયોજન આ જ જીવના ઉદ્ધારનું કદાચ હશે. કોઈ એવો ભગવતી મળી જાય, કોઈ એવો જીવ મળી જાય. અને અહીંયા એ પ્રતીક્ષા કરાતી નથી. મર્યાદા માર્ગમાં તો ગુણો આપવામાં આવે કે પહેલા આવા ગુણો ધારણ કરો, પછી ભગવાન કૃપા કરશે. મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગનો ફરક એટલો, મર્યાદા માર્ગમાં જે સારો એ મારો. ગીતાજીમાં કેટલા બધા લક્ષણ આપ્યા ને, તુલ્ય નિંદા સુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિર ભક્તિ માનવે પ્રિયો નરઃ. કેટલા લક્ષણો પ્રભુ આપ્યા. આવો ભક્ત મને પ્રિય, આવો ભક્ત મને પ્રિય. ગુણો ગણાવ્યા અને કહ્યું કે આવા ગુણ હોય એ મને પ્રિય છે. તો જે સારો એ મારો, પણ પુષ્ટિ માર્ગમાં તો જે મારો થયો એ સારો થયો, જે મારો એ સારો. અહીંયા શરત નથી રખાતી, જા પેલા સુધરી ના આવો પછી શરણે લઈશું. અહીંયા તો શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે, जितनी रवि छाया की कणिका इतने दोष हमारे. અહીંયા તો અનેક દોષોથી ભરાયેલો જીવ છે. રવિના જેટલા, સૂરજના જેટલા કિરણો હોય એટલા દોષો અમારી અંદર છે, પર શરણે આવ્યા એટલે ગુસાઈજી તારશે, મહાપ્રભુજી તારશે. તમે વાર્તા સાહિત્યમાં જુઓ કેવા કેવા પ્રકારના જીવો છે. લોભી જીવોની વાત છે, ક્રોધી જીવોની વાત છે, કામી જીવોની વાત છે, દ્વેષી જીવોની વાત છે, કેવા કેવા જીવોની વાત છે. 252માં તો જુઓ ચોરની પણ વાત છે. ગુસાઈજીનો સેવક થયો ને એક ચોર હતો. ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું, શરણે આવ્યો. ગુસાઈજીએ કહ્યું કે ચોરી છોડી દે. 2 હાથ જોડીને કહ્યું, મહારાજ આ બધું નહીં થાય, મહારાજ ચોરી નહીં છૂટે, ચોખ્ખું આપને કહી દઉં છું. ગુસાઈજી કે તું બ્રહ્મ સંબંધી વૈષ્ણવ તો ચોરી કરે સારું નહીં. મહારાજ એવી આદત પડેલી છે ચોરી કરવાની કે છૂટે એમ નથી. ગુસાઈજી કહ્યું ઠીક છે, ચાલ ચોરી નહીં છૂટે ને, ચાલ એક વચન આપ, આજ પછી તું ક્યારે ખોટું નહીં બોલે, હંમેશા સાચું બોલીશ. આ થશે? હા આ થશે. જો આપણા ગુરુદેવ કેવી કૃપા કરે છે. અને પેલા ચોરને થયું કે આ વૈષ્ણવ થયો, હવે ઘડી ઘડી બધે ચોરી કરું ઠીક નહીં, એકવાર રાજાને ત્યાં ચોરી કરી લઉં એટલે કાયમની શાંતિ. નક્કી કર્યું રાજાને ત્યાં ચોરી કરવી. નીકળ્યો અને સીધો મહેલમાં ગયો. સિપાહીઓ રોક્યા, કોણ છો, ક્યાં જાઓ છો?
અરે ચોર છું, રાજાને ત્યાં ચોરી કરવા આવ્યો છું. પેલા બંને હસવા લાગ્યા. અરે ક્યાં સવાર સવાર મજાક કરો છો? જાઓ અંદર જવો જાઓ, પણ ખોટા મજાક કેમ કરો છો? પેલા અંદર જવા દીધો. એ તું મજાક કરે છે. એટલે સામે એક માણસ મળ્યો. કોણ છો? ક્યાં જાવ છો? અરે હું ચોર છું, રાજાને ત્યાં ચોરી કરવા આવ્યો છું. લોકો ક્યાં મજાક કરો છો? જાઓ અંદર. જેને મળે ને સાચું કે કોઈ માને નહીં, બધાને એમ થાય કે મજાક કરે છે. છેક રાજાના ભંડાર તોશાખાનામાં પહોંચી ગયો, બધું ધન પોટલામાં બાંધ્યું, છેલ્લે બહાર નીકળતો હતો. સિપાહી પૂછે શું લઈને જાય છે? અરે રાજાને ત્યાં ચોરી કરવા ગયો, મેં કહ્યું તું તમને, બધું ચોરી કરીને ધન ભરેલું છે ને એ લઈને બહાર જાઉં છું. એ લોકો ક્યાં મજાક કરે છે? જા બહાર નીકળ. છેક ઘરે આવી ગયો. અને ઘરે આવીને એને વિચાર થયો કે જો ગુસાઈજીના વચન પર ભરોસો રાખ્યો, સાચું બોલ્યો તો રાજાનું બધું ધન મળ્યું. જો ચોરી છોડી દઈશ તો રાજાઓના રાજા જે પ્રભુ છે એનું કૃપાનું સગળું ધન મને મળી જશે. અને એ દિવસથી એને ચોરી કરવાનું છોડી દીધું. જહા પુષ્ટિ માર્ગ છે. અહીંયા તો મારો એ સારો એકવાર પ્રભુનો થાય, જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વેસુ કોઈ રે. અરે ગમે તેવો જીવ હોય, પશુ હોય, પંખી હોય, બધા ઉપર કૃપા ગુસાઈજી મહાપ્રભુજીએ કરી છે. કેવા કેવા જીવો આવે છે. સદાય દેવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી પ્રયત્નશીલ રહ્યા છે. સતત પરિભ્રમણ કર્યું છે. મહાપ્રભુજી ક્યારે એક સ્થાન પર બહુ બિરાજ્યા નથી. અને એનું કારણ દૈવી જીવોનો ઉદ્ધાર. ક્યાં ક્યાં કેવા કેવા વનોમાં આજે આટલી ફ્લાઇટની ફેસિલિટી છે, ટ્રેનોની ફેસિલિટી, બસ, કાર, બધું જ છે, છતાંય કેવા કેવા દુર્ગમ સ્થાનોમાં બેઠક દી છે. આજે પહોંચવું આપણને અઘરું લાગે, પણ ત્યારે દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી પધારે છે. નથી જોઈ તાળ, નથી જોયો તડકો, નથી જોયો વરસાદ, એક ધોતી ઉપરના માથે ઝાંપીજી લઈ અને મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી પધારે. વિચાર કરો કેટલો શ્રમ લીધો છે આપણા માટે. અને એ જ મહાપ્રભુજીનો જન્મોત્સવ આવે, ઘરે સોફા પર બેઠા બેઠા ટીવીની ચેનલો ફેરવતા રહીએ, પણ શોભાયાત્રામાં 4 ડગલા ચાલવાનો શ્રમ ન કરીએ આપણે. કેવી દયનીય પરિસ્થિતિ આપણા બધાની. જે વલ્લભે આપણા માટે કેટલો શ્રમ લીધો, એ વલ્લભ માટે આપણે શું કર્યું એનો વિચાર કરવાની જરૂર છે. આપણે બધાએ અપેક્ષાઓ તો રાખીએ છીએ, પણ આપણે કેટલો ભોગ આપ્યો એનો વિચાર કરો. શ્રી વલ્લભના પરિશ્રમને કેમ ભૂલી શકાય? જે કહે કે ચિંતા કાપી ન કાર્યા, ચિંતા નહીં કરવી, એ જ વલ્લભ એક સમય ચિંતા ચિતાઈ દૈવી કી વિદ જાની નહીં. આપણા માટે ચિંતા કરે છે. અડધી રાતના બધા જ સૂઈ ગયા છે, મારો મહાપ્રભુજી વૈષ્ણવ માટે જાગી રહ્યો છે. અને શેન શું કરવું છે? બસ આ જીવનો પ્રભુ અંગીકાર કેમ કરે એની ચિંતા છે. અને સ્વયં પ્રભુ પ્રગટ થયા, 4 વચને બંધાયા ઠાકોરજી. હે મહાપ્રભુજી, આપના દ્વારા જે જીવને આપ સોંપશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બ્રહ્મ સંબંધી જીવનો ક્યારે ત્યાગ નહીં કરું. બીજું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ દર્શે હું આરોગીશ. અને એકવાર જેના માથે પુષ્ટાવીને મને પધરાવી દેશો, ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે હું બિરાજીશ. આમ 4 વચને ઠાકોરજી મહાપ્રભુજી સાથે બંધાયા. તમે જુઓ મહાપ્રભુજી ક્યાં ક્યાં પધાર્યા. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અઘર્યા પ્રતાપ મદર જગત. વલ્લભા